આજે આપણે કાર્લ બી બાણીના પુસ્તક ધ હેપીનેસ એક્સપેરિમેન્ટમાંથી એક ખરેખર ક્રાંતિકારી વિચારને સમજવાના છીએ. આ વિચાર છે ને એ એકદમ સરળ છે. ખુશી એવી કોઈ વસ્તુ નથી જેની આપણે રાહ જોવાની હોય, પણ એ એવી વસ્તુ છે જેનું આપણે જાતે નિર્માણ કરવાનું છે. સાચું કહું તો આ એક એવી માન્યતા છે જે જીવન જીવવાની આખી રીત બદલી શકે છે. આપણામાંથી મોટાભાગના લોકો શું માને છે કે ખુશી તો નસીબની વાત છે. સારા સંજોગો હોય તો ખુશ, નહીં તો નહીં. પણ શું ખરેખર આવું જ છે? આ પુસ્તક આ સામાન્ય માન્યતાને સીધો પડકાર ફેંકે છે. એ એક એવો દૃષ્ટિકોણ આપે છે જે કહે છે કે ખુશી કોઈ સંયોગ નથી, પણ એવી વસ્તુ છે જેનું સ્ટીયરિંગ આપણા હાથમાં હોઈ શકે છે. તો ખુશી વિશેની સૌથી મોટી ગેરસમજ કઈ છે? એ છે કે ખુશી કોઈ એવી વસ્તુ છે જે બહાર ક્યાંક શોધવાની છે, જાણે કે કોઈ ખજાનો હોય અને આપણે બસ એની પાછળ દોડતા જ રહેવાનું. જુઓ, અહીં બે તદ્દન અલગ જીવનશૈલી વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે. એક રસ્તો છે આનંદની પાછળ ભાગવાનો, જે થોડા સમય માટે જ ટકે છે અને બહારના સંજોગો પર આધાર રાખે છે. પણ બીજો અને વધુ શક્તિશાળી રસ્તો છે ખુશીનું નિર્માણ કરવાનો, જે અંદરથી આવે છે, લાંબો સમય ટકે છે અને જેનું આપણે જાતે આયોજન કરીએ છીએ. આ પુસ્તકનો આખો સાર બસ આ જ બદલાવ પર કેન્દ્રિત છે. તો પછી સવાલ એ થાય કે જો ખુશીની પાછળ ભાગવું ન હોય તો પછી કરવું શું? પુસ્તક આનો એક બહુ જ રસપ્રદ ઉપાય સૂચવે છે. ખુશીને એક પ્રયોગ તરીકે જોવાનો. એક એવો પ્રયોગ જ્યાં આપણું જીવન એ આપણી લેબોરેટરી છે અને આપણે પોતે જ એના વૈજ્ઞાનિક. તો આ પ્રયોગનો મતલબ શું? સિમ્પલ છે. એનો અર્થ છે જીવનને ધ્યાનથી જોવું, સભાનપણે એવા નિર્ણયો લેવા જે આપણને સાચા સંતોષ તરફ લઈ જાય, અને પછી પરિણામો જોવાના. શું કામ કરી રહ્યું છે અને શું નથી કરી રહ્યું. આ કોઈ કોમ્પ્લેક્સ ફોર્મ્યુલા નથી, પણ જીવન પ્રત્યે એક્ટિવ અને જાગૃત રહેવાની એક રીત છે. આ એક જ વાક્યમાં આખા પુસ્તકનો સાર આવી જાય છે. ખુશી એવી કોઈ વસ્તુ નથી જે અચાનક ક્યાંકથી મળી જશે. ના, એ તો એક કળા જેવી છે જેને બનાવવી પડે છે, જેને જીવવી પડે છે અને જેમાં સતત સુધારા કરતા રહેવું પડે છે. ઓકે, તો હવે સવાલ એ છે કે આ બધા સિદ્ધાંતોને પ્રેક્ટિકલી કેવી રીતે લાગુ કરવા? પુસ્તક આના માટે એક એકદમ નક્કર એક્શન પ્લાન આપે છે, જેને કોઈ પણ વ્યક્તિ પોતાની અંગત પ્રયોગશાળામાં અજમાવી શકે છે. કોઈ પણ પ્રયોગની શરૂઆત મજબૂત પાયાથી થાય છે, બરાબર? ખુશીના આ પ્રયોગમાં પાયો બે મુખ્ય વસ્તુઓ પર ટકેલો છે. એકદમ સ્પષ્ટ ધ્યેય નક્કી કરવો અને આપણા બધા જ કાર્યોને એ ધ્યેય સાથે જોડવા. તો આ પાયો બે મુખ્ય સિદ્ધાંતો પર ટકેલો છે. પહેલું, ખુશીની પોતાની પર્સનલ વ્યાખ્યા બનાવવી, સમાજ શું કહે છે એ નહીં. અને બીજું, પ્રામાણિકતાથી જીવવું, એટલે કે જે આપણે માનીએ છીએ એ જ આપણે કરીએ. જ્યારે કોઈ વ્યક્તિના કાર્યો અને માન્યતાઓ એક જ દિશામાં હોય ને, ત્યારે જ સાચા અર્થમાં સંતોષનો અનુભવ થાય છે. ચાલો, પાયો તો નાખી દીધો. હવે આગળનું સ્ટેપ છે દૈનિક અભ્યાસ. મોટા ફેરફારો ક્યારેય એક રાતમાં નથી થતા. એ તો નાના નાના અને સતત પ્રયાસોનું જ પરિણામ હોય છે. તો આ નાના પગલાં કેવા હોઈ શકે? વેલ, એ કંઈ પણ હોઈ શકે. થોડું મનની શાંતિ માટે, જેમ કે ધ્યાન. થોડું શરીર માટે, જેમ કે નિયમિત વ્યાયામ. અને હા, થોડું આપણી આસપાસના લોકો સાથેના સંબંધો માટે, જેમ કે કોઈનો દિલથી આભાર માનવો. આમાંની કોઈ એક પણ આદત કદાચ નાની લાગે, પણ સમય જતાં આ નાની નાની ઈંટો ભેગી થઈને જ એક મોટા અને સકારાત્મક બદલાવની ઇમારત બનાવે છે. અને છેલ્લે આ પ્રયોગનો ત્રીજો અને કદાચ સૌથી શક્તિશાળી હિસ્સો આવે છે. એ છે આપણી માનસિકતા. કારણ કે માત્ર સારા કામ કરવા પૂરતા નથી, આપણી વિચારવાની રીત પર પણ કામ કરવું એટલું જ જરૂરી છે. અહીં આપણે એક સારા વૈજ્ઞાનિકની જેમ વિચારવાનું છે. પોતાની નકારાત્મક માન્યતાઓને સવાલ પૂછવાનો છે. શું આ વિચાર ખરેખર સાચો છે? અને પછી રેગ્યુલરલી પરિણામોનું વિશ્લેષણ કરવાનું છે. કઈ બાબતોથી ખુશીમાં વધારો થયો? આ સતત શીખવાની અને સુધારવાની પ્રોસેસ જ વ્યક્તિને પોતાના સુખનું આગવું સૂત્ર શોધવામાં મદદ કરે છે. તો જ્યારે આ બધા ટુકડાઓ, એટલે કે મજબૂત પાયો, દૈનિક કાર્યો અને સાચી માનસિકતા એક સાથે જોડાય છે, ત્યારે શું બને છે? ત્યારે વ્યક્તિ સંજોગોનો શિકાર બનવાને બદલે પોતાના જીવનનો ડિઝાઇનર બની જાય છે. આ એક બહુ જ પાવરફુલ અને સાચું કહું ને તો મુક્તિ આપનારો વિચાર છે. આ પ્રયોગનો હેતુ પરફેક્ટ બનવાનો નથી, કારણ કે જીવનમાં ભૂલો તો થશે જ અને ખરાબ દિવસો પણ આવશે.
મુખ્ય હેતુ છે ઈરાદાપૂર્વક જીવવાનો, એક દિશા સાથે, એક હેતુ સાથે. અને આ વિચાર ખૂબ જ સુંદર રીતે આખા કોન્સેપ્ટનો સારાંશ આપે છે. જીવનને એક એવો પ્રયોગ બનાવવાનો છે જ્યાં ખુશી, અર્થ અને સંતોષ કોઈ અકસ્માતથી ન મળે, પરંતુ આપણી મહેનત, આપણા આયોજન અને આપણા ઈરાદાથી તેનું નિર્માણ થાય. તો અંતે એક સવાલ જે માત્ર વિચારવા માટે નથી પણ કરવા માટે છે. જો આજે જ કોઈને પોતાના ખુશીના પ્રયોગની શરૂઆત કરવી હોય તો તે પહેલું સૌથી નાનું પગલું કયું હોઈ શકે? કદાચ કોઈ એક વ્યક્તિનો આભાર માનવો, કે પછી 5 મિનિટ માટે શાંતિથી બેસવું, અથવા તો કોઈ એવી પ્રવૃત્તિ કરવી જે લાંબા સમયથી ટાળી રહ્યા હોય. પહેલું પગલું ભલે નાનું હોય, પણ યાદ રાખજો, એ એક નવી દિશાની શરૂઆત હોઈ શકે છે.